નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક હીરાના કારખાનામાં શરણ ફાટતા રત્નકલાકારનું મૃત્યુ થયું છે, જ્યારે તેનો ભાઈ ઈજાગ્રસ્ત થયો છે। રત્નકલાકારના પરિવારજનો દ્વારા સ્મીમેરમાં એકઠા થયા, જ્યાં સુધી કારખાનાના માલિક દ્વારા યોગ્ય વળતરની ખાતરી ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો। કાપોદ્રા મુરગા કેન્દ્ર ખાતે આવેલ રવિ પાર્ક સોસાયટીમાં 20 વર્ષીય નવીન બહાદુર છેત્રી પરિવાર સાથે રહેતો હતો। નવીન કાપોદ્રા અક્ષરધામ સોસાયટીના બીજા માળ પર આવેલા એક હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરતો। નવીનના છાતીના ભાગે ઈજા પહોંચતા બેભાન થઈ ગયો, જેને કારણે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો। ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો છે। આ ઘટનાની જાણ મૃતક નવીનના પરિવારજનો સાથે અન્ય રત્નકલાકારો મોટી સંખ્યામાં સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા। કારખાનામાં સુરક્ષાના સાધનોનો અભાવ પણ જોવાયો। દુર્ઘટના બાદ કારખાના માલિક દ્વારા સંતોષકારક જવાબ નથી અપાયો। મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે જ્યાં સુધી અમારા દીકરાને ન્યાય ન મળે, યોગ્ય વળતરની જાહેરાત ન કરે ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારીએ। કાપોદ્રા પોલીસ ઘટનાની ગંભીરતાને જોઈ કાર્યવાહી શરૂ કરી છે। જોકે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે। नमस्ते, मेरा नाम शंकर है और ये मेरा भाई है और ये भी मेरा भाई है और जो डेथ हो गया वो भी मेरा भाई है और ये सब एक ही कंपनी में काम करते हैं। ये 3 लोग, जो डेथ हो गया वो तो अंदर ही है और इसका चोट लग गया है। ये सब कारखाने के लापरवाही से हुई है। मेंटेनेंस नहीं किया। जो मोटर था, सरन था, 1 महीने पहले उनको वहाँ पे शॉर्ट भी हुआ, करंट भी लगी, फिर भी उन्होंने ध्यान नहीं दिया। अभी ये घटना हो गई, सरन फट गया लेबल के बिना। जब लेबल नहीं होता है तो सरन फट गया, फिर भाई का डेथ हो गया और इसका काफ़ी चोट आई है। अब जब तक हमको न्याय नहीं मिलेगी तब तक हम यहाँ से हिलेंगे भी नहीं और बॉडी भी नहीं लेंगे।